મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટથી, જ્યાં રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટના બનવા પામી છે। આ મહત્વના સમાચાર સામે આવે છે, જેમાં રાજકોટના બેડીપરા ચોકડી પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે। બેડી ચોકડી પાસેના ઓવરબ્રિજ પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી। ટ્રકની અડફેટે આધેડનું ઘટના સ્થળે જ મોત થયું હતું। અકસ્માત સર્જીને ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। પોલીસે ફરાર ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી છે। રાજકોટમાં ઘટના બનવા પામી છે, જ્યાં બેડીપરા ચોકડી પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે, જેમાં ટ્રકની અડફેટે એક આધેડનું ઘટના સ્થળે જ મોત થયું છે અને ટ્રક ચાલક અકસ્માત સર્જીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। પોલીસે ફરાર ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી છે। આ ઘટના રાજકોટના બેડીપરા ચોકડી પાસે બનવા પામી છે, જેમાં બેડી ચોકડી પાસેના ઓવરબ્રિજ પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી। ટ્રકની અડફેટે એક આધેડનું ઘટના સ્થળે જ મોત થયું હતું। ટ્રક ચાલક અકસ્માત સર્જીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। પોલીસે ફરાર ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી છે। રાજકોટથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં રાજકોટના બેડીપરા ચોકડી પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે। બેડીપરા ચોકડી પાસેના ઓવરબ્રિજ પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે, જ્યાં ટ્રકની અડફેટે એક આધેડનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જેમાં આ અકસ્માત સર્જી ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। પોલીસે ફરાર ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી છે। રાજકોટના બેડીપરા ચોકડી પાસે ઓવરબ્રિજ પાસે આ હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં ટ્રકની અડફેટે આધેડનું ઘટના સ્થળે જ મોત થયું છે।